મહાદેવ ઊંચા છે હો ભાઈ મિત્રો. ચાલો મિત્રો, હવે તો મહાદેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા આવી ગયા છીએ મદાવા. ચાલો મિત્રો, હવે તો નીકળી ગયા છીએ નાઈ ધોઈને તૈયાર થઈ અને ભેટસુડા ગામે જવાનું છે અમારા સામતભાઈને મળવા. તો ધીમા ધીમા હવે નીકળી દેવી. આ બાજુથી આવે, ચોટીલા બાજુથી આવે લક્ષ્મણભાઈ અને મુન્નાભાઈ, મેરાભાઈ ને શંકરભાઈ. તો એમને કમલાપુર ભેગા થઈ અને ત્યાં જઈને પાછી એમની મુલાકાત કરાવ. ચાલો મિત્રો, હવે તો મહાદેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા આવી ગયા છીએ મદાવા. મદાવા તો ડુંગર ચડ્યા જઈએ છીએ મિત્રો. આ જુનાગઢ કરતા ઊંચો ડુંગર છે હો, તમને ખ્યાલ હોય કે ન હોય. બાકી આ જુનાગઢ કરતા ઊંચો ડુંગર ચડ્યા જઈએ છીએ અમારા મુન્નાભાઈ. જો મુન્નાભાઈ, જુનાગઢ કરતા ઊંચો ડુંગર છે. તો બન્યા રહીજો, મહાદેશ્વર મહાદેવના દર્શન કરાવીશું. તો હાલો મિત્રો, હવે તો હામદભાઈ ને જમવા બેસી ગયા છીએ. જમવાનું આવી ગયું છે થોડું થોડું, તો થોડું થોડું ખાઈ લેવી. જો આ રીતની સિસ્ટમ કઈક ગોઠવી છે અમારા હામદભાઈ એ. જો બેસી ગયા છે. હાલો જમવા બધા મિત્રો જો જમવા બેવાની હાટું વાળવા. મુન્નાભાઈ નમસ્કાર બધાને. હા, હાલો જમવા બધા. જય માતાજી, જય પિતાજી. બધા જમવા. અમારા શંકરભાઈ કાયમ મોજે મોજમાં જ હોય. હા, મોજે મોજ ને રોજે રોજ કાંઈ ઘટે નહીં. હા, અને અમારા મેરુભાઈ જય માતાજી હા, બધા. જય માતાજી. હાલો ગળસ વાતો. ઈ હવે આપણે ભાષા રેડી કીધી તમે. તો હાલો બધા મિત્રો જમવા સામતભાઈ ના ઓલે. અત્યારે હવે સવાર પડી ગયું, જાગી અંદર રખડવા નીકળી ગયા છે સામતભાઈ મોય ને વાંહે અમે બકરા કોઈ હાલ્યા થઈ છીએ. હવે લઈ જાય ને ખરા. અત્યારે મોજ મોજ હાલ્યા જાય અમારા સામતભાઈ. દર્શન કરવા શ્યાનું મંદિર તો અમને ખબર નથી. હા, દર્શન છે કરવાના, ત્યાં લઈ જાય છે. બાકી નજારો એકદમ સારો દેખાય છે અત્યારના પોરમાં. તો આગળ સુધી બન્યા રહી જાય. હાલો તમને દર્શન કરાવી. હવે શેના દર્શન કરવાના છે એમને નથી ખબર. મિત્રો, આ ચોટીલાનો ડુંગર થયું ને એવું છે, કઈક ગોળાઈ ગોળાઈ કરીને ચડવાનું છે. અત્યારના પોરમાં તો કેવડાવી દીધું છે ડુંગર ચડવામાં. હા, આમાં તો કોટની જરૂર પડે એવું નથી. ડુંગર થઈ જાય ને એટલે કોટ કાઢવો પડે એવું છે, એવું લાગે છે. હમણાં કાઢી નાખવો પડશે. સવારના વાગ્યા છે 8. હે, સવારના 8 વાગી ગયા છે અને કોટની કઈ જરૂર પડે એવું છે નહીં. આ ડુંગર સીડા ને બધું ટાઈટ વહી જાય ઘાટ. હાલો મિત્રો, હવે તો ડુંગર ચડી ગયા છે મહાદેશ્વર મહાદેવ મદાવા. મદાવાનો ડુંગર ચડી ગયા છે. તો મહાદેશ્વર મહાદેવના દર્શન કરી લ્યો. ધીમે ધીમે આ મહાદેશ્વર મહાદેવ છે. જોરદાર નજારો. જુનાગઢ કરતા મહાદેવ ઊંચા છે હો ભાઈ મિત્રો. જુનાગઢ ડુંગરીઓ ને એ કરતા ઊંચા મહાદેવ છે અમારે અહીંયા. અહીંયા પોઠિયા મહાદેવ. તો મિત્રો, આવી હતી અમારી સફર. આવો હતો વિડીયો અમારા સામતભાઈના ઘરનો. મહાદેશ્વર મહાદેવના દર્શન કર્યા. અને તમને જે કેવો લાગ્યો અમારો વિડીયો એ જરા કોમેન્ટમાં જણાવી દેજો. અને અહીંયા અમારો વિડીયો એન્ડ કરીએ છીએ.